સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંક એટલે શું અને સંખ્યા રેખા પર અપૂર્ણાંક. હવે અપૂર્ણાંકના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જે પૂર્ણ સંખ્યા નથી એને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. ધારો કે આપણે કહેતા હોઈએ કે આજે મેં અડધી રોટલી ખાધી. તો હવે આને ગાણિતિક રીતે તમે કેવી રીતે લખી શકશો? તો અડધી, ટોટલ 2 ભાગ છે તો નીચે 2 અને ઉપર કેટલું ભાગ મેં ખાધું તો 1. તો 1 આને કહેવાય અડધું એટલે કે 1/2. અને આ જે મેં દર્શાવ્યું એવી સંખ્યાઓને કહેવાય છે અપૂર્ણાંક સંખ્યાઓ. ઉપર જે છે એને આપણે કહીએ છીએ અંશ અને નીચે જે સંખ્યા હોય એને આપણે કહીએ છીએ છેદ. આવી રીતે બીજી સંખ્યાઓ તો છે 3/2, 5/3. તો આ બધી સંખ્યાઓ પણ શેમાં સમાવેશ થાય છે? અપૂર્ણાંક સંખ્યાઓમાં. હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા પર તમે અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકો. અને જો તમે સંખ્યા રેખા પર સમજી ગયા કે અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકાય તો આ જે અપૂર્ણાંક ટોપિક છે એ તમારા માટે બહુ જ સરળ થઈ જાય છે. તો આપણે શરૂઆત કરીએ. ધારો કે મેં એક નંબર લાઈન સંખ્યા રેખા બનાવી તો 0 થી શરૂ કરી. ધારો કે અહીં આવ્યો 1, 2 અને 3, 4 એવી રીતે સતત ચાલશે. હવે 0 અને 1 ની વચ્ચે તમને ખ્યાલ હોય તો અનંત સંખ્યાઓ રહેલી છે. તો 0 અને 1 ના ધારો કે મેં 3 સરખા ભાગ કર્યા, 1, 2 અને 3. તો આ જે પોઈન્ટ છે એ થશે 0/3. આ છે 1/3. હવે છેદમાં 3 શું કામ? કારણ કે આપણે ભાગ કેટલા કર્યા છે? 3 ભાગ. હવે આ પોઈન્ટ થશે 2/3 અને એક પાસે આવશે 3/3. તમે જોઈ શકો 3/3 એટલે કે 1. આવી રીતે અહીં પણ 3 સરખા ભાગ. તો આ જે પોઈન્ટ છે એ થશે 4/3, 5/3 અને અહીં થશે 6/3 એટલે કે 6/3. તો જવાબ આવ્યો 2. તો આવી રીતે તમે સંખ્યા રેખા પર અપૂર્ણાંક ફ્રેક્શન્સને દર્શાવી શકો છો. બીજો એક ઉદાહરણ લઈએ. અહીં 0, અહીં 1, અહીં 2. ધારો કે મને દર્શાવવાનું છે કે 5/4. આને હું સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીશ? તો સૌપ્રથમ અહીં જોવાનું ભાગ કેટલા છે? 4 ભાગ છે. તો આપણને 4 સમાન ભાગ 0 અને 1 ની વચ્ચે, 1 અને 2 ની વચ્ચે કરવા પડશે. આ છે 1, 2, 3 અને 4 સમાન ભાગ. આને શું કહેશું? 0/4. આને 1/4. આ છે 2/4. આ છે 3/4 અને આ છે 4/4. આપણે જોઈએ છે 5/4. ફરી અહીંયા આપણે 4 સમાન ભાગ કરીએ અને કહેવાશે 5/4, 6/4, 7/4 અને છેલ્લે અહીં 8/4. તમને જે સંખ્યા જોઈતી હતી એ 1 અને 2 ની વચ્ચે આવે છે, જે છે 5/4. તો અહીંયા આપણે જોયું અપૂર્ણાંક એટલે શું અને સંખ્યા રેખા પર તમે અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકો. જો તમને અપૂર્ણાંક વિશે વધુ ડિટેલમાં માહિતી જોઈએ તો અહીંયા એક વિડીયો આવતો હશે, એના ઉપર ક્લિક કરીને તમે એ જોઈ શકો છો. ત્યાં સુધી ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળ્યા નવા વિડીયોમાં.